હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. મિત્રો, સ્વસ્થ રહેવાના 100 ઉપાય હું આજે તમારી સાથે શેર કરીશ. નિયમિત સમયે જમવું, વધારે ભૂખ લાગ્યા પછી જ જમવું, વહેલી સવારે નાસ્તો કરવો, રાત્રિ ભોજન વહેલા કરવું, સૂતા પહેલા ઓછામાં ઓછું 2 કલાક, જમતી વેળાએ ધ્યાન જમણ પર કેન્દ્રિત રાખવું, સંતોષભર્યું પરંતુ ઓછી માત્રામાં જમવું, ધીમે અને સારી રીતે ચાવીને જમવું, ટેબલ પર બેસીને શાંતિથી જમવું, સ્ક્રીન સામે નહીં પણ લોકો સાથે બેઠકમાં જમવું, ગુસ્સા કે તણાવની હાલતમાં નહીં જમવું. અઠવાડિયામાં 1 દિવસ ઉપવાસ, લઘુપાચ્ય ભોજન, એક સમયે વિવિધ પ્રકારનું ભોજન ટાળવું, ભોજન માટે પૂરતો સમય ફાળવવો, આરામથી બેઠા બેઠા જમવું, ઊભા ઊભા નહીં, તાજું ભોજન લેવું, પ્રાકૃતિક અને ઓછું પ્રક્રિયાયુક્ત ખોરાક પસંદ કરવો, ઘી અને તેલ મર્યાદામાં લેવું, હાઈ સુગરવાળા ખાદ્ય પદાર્થ ટાળવા, જંક ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ ટાળવા, તળેલું ઓછું લેવું, દરરોજ ઓછામાં ઓછું 1 ફળ લેવું, લીલી શાકભાજીનો સમાવેશ કરવો, દહીં છાશનો સમાવેશ કરવો, મસાલા મર્યાદામાં લેવા, ઓછા મીઠાનો ઉપયોગ કરવો, પાચન શક્તિ મુજબ ખોરાક પસંદ કરવો, રોગ અનુસાર આયુર્વેદિક ભોજન અપનાવવું, સૂકા મેવા મર્યાદામાં લેવા, દરરોજ 5 રંગોની શાકભાજી ફળો ખાવા, નિયમિત નવું ખાવાની ટેવ નહીં પાડવી, ઘઉં જુવાર બાજરીને ફરતી રીતે લેવું, ઘરમાં દાળ અનાજ સારી રીતે સાફ કરીને રાખવા, નકલી અને રંગીત ખોરાકથી બચવું, બેકરી આઇટમનું સેવન મર્યાદિત કરવું, પેકેટ પર એક્સપાયરી ડેટ ચકાસવી, વધુ ગરમ કે વધુ ઠંડુ ભોજન ટાળવું, રોજ 3 મુખ્ય ભોજન અને 1-2 નાસ્તા લેવા, વધારાના ભોજન માટે મર્યાદા રાખવી, પાણી ભોજન પહેલા પછી લેવા, વચ્ચે ઓછું લેવું, રાત્રે ભારે ભોજન ટાળવું, ઘરમાં બનેલું ભોજન વધારે લેવું, પેસ્ટ ફૂડ અને ડબ્બાબંધ ખોરાક ટાળવો, ફ્રીજમાં મૂકેલો જૂનો ખોરાક ટાળવો, ઓર્ગેનિક અને લોકલ શાકભાજી પસંદ કરવા, સિઝન અનુસાર ખોરાક લેવો, રાત્રે ભારે ભોજન ટાળવું, બાહ્ય ભોજન ઓછું લેવું, ભોજન શરૂ કરતા પહેલા હાથ ધોવા, ઘરે બનાવેલા ખોરાકને મહત્વ આપવું, દિવસની શરૂઆત ગરમ પાણીથી કરવી, દરરોજ ઓછામાં ઓછું 1 કપ લીલું શાકભાજી લેવું, દાળ ચોખા રાજમા વગેરેથી પ્રોટીન મેળવવું, દૂધ અને તેના ઉત્પાદનો છાશ દહીં પનીર મર્યાદિત પ્રમાણમાં લેવું, ફાઇબરયુક્ત ખોરાક વધુ ખાવા, ફળો ફોલેટ આયરન B12 જેવા પોષક તત્વો માટે સમયસર ચેકઅપ કરાવવું, દાળ ભાત સાથે થોડું ઘી ઉમેરવું, ભોજનમાં તુલસીના પાન અથવા મીઠા લીમડાના પાન ઉમેરી શકાય, ભરપૂર પાણી પીવું, દિવસે 8-10 ગ્લાસ, દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર બંને પ્રકાર લેવું, મીઠાઈઓનો મર્યાદિત ઉપયોગ કરવો, ઉપવાસમાં પણ પોષક અને પચી જાય તેવું ખાવું, પેટ સાથે જોડાયેલી સમસ્યા હોય તો ભૂખ્યું નહીં રહેવું, આમળા લીંબુ તુલસી જેવા આયુર્વેદિક ઘટકોનો સમાવેશ કરવો, રોગ પ્રતિકારક શક્તિ માટે વિટામિન C વધુ લેવું, પાચન શક્તિ વધારવા રોજ 5 મિનિટ ચાલવું, ખાંડનું સેવન ઓછું કરો, ડાયાબિટીસ માટે મહત્વપૂર્ણ, દૂધ દહીંની એલર્જી હોય તો બીજો વિકલ્પ લ્યો, તળેલું ખાવાથી એસિડિટી વધી શકે છે, ઓઇલી ખોરાક ઓછું કરવું, રોગોના લક્ષણો દેખાય ત્યારે ડાયટમાં ફેરફાર કરવો, ઓઇલી ખોરાક ઓછા કરવા, ઓછું મીઠું, ઓછું તેલ, ઓછા મસાલા 3 મુખ્ય નિયમો, ખાવામાં મિતાહાર તે અર્થત મર્યાદિત અને સંતુલિત ભોજન, ખાવાની સાથે ધમાલ નહીં,
શાંતિ જાળવો. ખાવું એ ઉપાસના સમાન છે, આદરથી લો. શરદી જુકામમાં સૂપ, કઢી કે હળદર દૂધ લેવું. ખાધા બાદ તરત સૂવું નહીં. ખાધા પછી થોડું હળવા પગે ચાલવું. પેટ સફાઈ માટે ફળો અને પાણીનું મહત્વ. વધારે મીઠું કોલેસ્ટ્રોલ વધારશે, સાવચેત રહો. સ્નેક્સ તરીકે ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ પસંદ કરવું. દૂધમાં ખાંડની જગ્યાએ સાકર અથવા ખાંડ ઓછી લેવી. ગરમ ભોજન ગરમ જ લેવું, ઠંડુ થાય તે પહેલા જ. તાવ, ઠંડી કે ઉધરસ હોય ત્યારે પાચક ભોજન લેવું. શરદીમાં દૂધ ટાળવું, બદલે હળદરવાળું અથવા આદુવાળું દૂધ લેવું. રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ લેવું. મગ, તુવેર, ચણાની દાળને ફરતી રીતે લેવા. હળદર, અજમો, જીરું વગેરે નિયમિત ઉપયોગ કરવો. ગરમ મસાલા મર્યાદામાં ઉપયોગ કરવો. પાચક વનસ્પતિઓ જેમ કે આદુ, લીંબુ, કોથમીર ઉમેરવી. વિટામિન ડી માટે દૂધ અને સૂર્યપ્રકાશ. ઝીંક, મેગ્નેશિયમ જેવા તત્વો માટે બીજ. ઓમેગા 3 માટે શાકાહારી સ્ત્રોત જેમ કે ફ્લેક્સ સીડ્સ, બદામ. ગરમ પાણી અને લેમનથી દિવસ શરૂ કરવો. રોજ કેળા, પપૈયા, આંબળા કે લીમડાનું સેવન કરવું. ગોળ અને ખાંડમાં ગોળ પસંદ કરવો. રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ લેવું. મગ, તુવેર, ચણાની દાળને ફરતી રીતે લેવા. હળદર, અજમો, જીરું વગેરે નિયમિત ઉપયોગ કરવો. ગરમ મસાલા મર્યાદામાં ઉપયોગ કરવો. તો મિત્રો, સ્વચ્છ રહેવાના આ 100 ઉપાયો હતા. તો આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.